છે હો પુત્રા આવી જ રીતે ને તમારી કાઈ પણ જાતની ખોટ નથી રહેવાતી છે હો પુત્રા છતાં પણ આજે જે ઉઘાડા પગે આવવાનું કારણ આપણે અંતરી અમે સો દિના આજે બધું તમે જાણો છો છતાં શા માટે મારી પરીક્ષા લ્યો છો પ્રભુ? અરે હા પુત્રા ઘણી વાર બધું સાંભળેલું હોય ને પુત્રા એ પણ સાંભળવું પડે છે એટલા માટે મારે તો મારા ભક્તરાજના મુખે સાંભળવું છે. અરે હા પ્રભુ તો તમે પણ સાંભળો મારા નાથ આજે મારા સ્વાર્થ અને વળને એક પરમાર્થને કારણે અહીંયા સુધી આવ્યો મારા પ્રભુ. અરે હા પુત્રા તેમાં મને કઈ સમજણ પડતી નથી એટલા માટે તમારો સ્વાર્થ કહ્યું ને પરમાર્થ કહ્યું. અરે પ્રભુ તો હું પહેલા મારા સ્વાર્થની ને પરમાર્થની વાત કરું છું પ્રભુ. અરે પ્રભુ પરમાર્થ કહેતા કે ભેરવા નામનો રાક્ષસ પ્રભુ આજ 12 ઘાવની માથે હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. તો એનો વિનાશ કરવા માટે મારા નાથ હા પુત્રા આજે એક બાજુથી સૂરજ ઉગે છે ને પુત્રા તો એક બાજુથી સૂરજ હાથમે પણ છે એવી જ રીતે આ એક હાથની મુઠ્ઠી કહેવાય ને પુત્રા તો એક બાજુની મુઠ્ઠી ખુલે પણ છે એટલા માટે આ ભેરવા નામનું નામ છે ને પુત્રા એટલા માટે તેનો નાશ અવશ્ય છે. અરે હા પ્રભુ અરે પ્રભુ તો હું પહેલા મારા હું સ્વાર્થની વાત કરું છું પ્રભુ. આજા મારી રીત મને ડગલે પગલે લેણના કોને છે પ્રભુ. હા પુત્રા અરે પ્રભુ હવે મારાથી આ લેણના સહન થતા નથી મારા નાથ. હે પ્રભુ આજા ભાજીયા મેણા મારાથી સહન થતા નથી પ્રભુ. અરે પ્રભુ મારા ભાજીયા મેણા ભાગો મારા નાથ આજે મારા ભાજીયા મેણા ભાગો. હા પુત્રા અત્યાર સુધી મારા દ્વાર સુધી જે કોઈ માણસ આવે ને પુત્રા તે ક્યારેય ખાલી હાથે જતો નથી એટલા માટે હું પણ તમને દુખી તો નહીં જવા દઉં એટલા માટે આજ હું કહું ને તમે સાંભળો. અરે હા એ આજે અમારા